औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैहि या वलील अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलाम अलैकुम। अबू मोहम्मद अब्दुल्ला बिन मुस्लिम बिन कुतैबा दૈનૂરી પોતાની કિતાબ અલ ઇમામા વસિયાસામાં બયાન કરે છે કે થોડોક સમય પસાર થયા બાદ હાકીમે દુમને કહ્યું કે ચાલ આપણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા પાસે જઈએ, કારણ કે આપણે તેમને ગઝબનાક કર્યા છે। પછી તેઓ બંને જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા પાસે ગયા અને તેઓ પાસે અંદર દાખલ થવાની ઇજાઝત માંગી, પરંતુ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ ઇજાઝત ન આપી। પછી તેઓ અલી અલૈહિસ્સલામ પાસે ગયા અને એમના થકી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા પાસે ગયા તો આપ સલામુલ્લાહ અલૈહા પોતાનો ચહેરો દિવાલ તરફ ફેરવી નાખ્યો। પછી તે બંને આપ સલામુલ્લાહ અલૈહાને સલામ કરી તો આપ સલામુલ્લાહ અલૈહા તેઓને સલામનો જવાબ પણ ન આપ્યો। પછી હાકીમે અવ્વલે કહ્યું કે હે દુખ્તરે રસૂલ, શું અમે તમારા બાબાનો વારસો મેળવવા અને તમારા શોહર બાબતે ગઝબનાક કર્યા છે? પછી આપ સલામુલ્લાહ અલૈહાએ ફરમાયું, એવું કઈ રીતે હોય કે તું તારા કુટુંબી પાસેથી વારસો મેળવી શકે અને હું મારા બાબા પાસેથી વારસો ન મેળવી શકું? પછી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ ફરમાયું કે શું તમને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ યાદ અપાવું? શું તમે તેને માનશો? પછી હાકીમે અવ્વલ અને હાકીમે દુમે કહ્યું હા। પછી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ કહ્યું, અલ્લાહની કસમ છે કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું છે કે જેણે મારી દીકરી જનાબે ઝહરાને રાજી કરી તેણે મને રાજી કરી, જેણે મારી દીકરીને ગુસ્સો કર્યો તેણે મને ગુસ્સે કર્યો। પછી હાકીમે અવ્વલ અને હાકીમે દુમે કહ્યું, હા, અમે આ હદીસ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી સાંભળી છે। જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ કહ્યું કે હું અલ્લાહ અને મલાઈકાને ગવાહ બનાવું છું કે તમે મને ગઝબનાક કરી છે અને તમે મને રાજી નથી કરી, અને જ્યારે મારા બાબાની મુલાકાત કરીશ ત્યારે તેમને તમારી ફરિયાદ કરીશ। પછી હાકીમે અવ્વલે રોવાનું શરૂ કર્યું તો આપ સલામુલ્લાહ અલૈહાએ ફરમાયું કે અલ્લાહની કસમ છે, જ્યારે હું નમાઝ પઢીશ ત્યારે તમારી બંને ઉપર લાનત કરીશ। તો આ રિવાયત ઉપરથી એ તારણ નીકળે છે કે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની ખુશનુદી એ અલ્લાહની ખુશનુદી છે, જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની નારાજગી એ અલ્લાહની નારાજગી છે। આવો આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે અને તેમના નાસિરીનમાં આપણો શુમાર કરે।